કે મમ્મી હિંચકા દેખાય પેકી મને કે હાલ હિંચકા પેલા લઈ લઈએ કે જો અમે મેળામાંથી આવ્યા ને રામભાઈ ને મેં જોયા હું કહું છે તો રામભાઈ જ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને તો ચાલો આજ તો મેં અને શિવે બંને વિડીયો સ્ટાર્ટ કર્યો કા શિવ હા આજ અમે કીધું કિરણ ને કે ના અમે બે સ્ટાર્ટ કરશું હું ને મારું શિવ કોણ શિવુ તો ચાલો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જશો કેમ કે તહેવારના દિવસ છે તો બધા પોતપોતે જલસામાં જશો તો ચાલો અમે થઈ ગયા છે તૈયાર તો તમને ખ્યાલ જ હશે શા માટે તૈયાર થયા છે કાલના વિડીયોમાં અમે તમને કીધું હતું જ જવાનું છે અમારે મેળામાં હા પછી અહીંયા કેવડી ચકડોરો છે મોટી ગોળ ગોળ ફરતી હશે ને કા તો જે કિરણ ને તૈયાર થાય છે મમ્મી ને શિવ ને હવે થોડુંક માથું ઓરાવાનું બાકી છે શિવ ને કપડા ને પહેરાવી દીધા તો શિવ ના કેવા મસ્ત કપડા ને ઢીંગલી જેવી લાગે મારા દીકો તો અસલ હમણાં બેક કેમેરા તમને સિનેમેટિક થોડાક શિવ મસ્ત તૈયાર થઈ જાય ને પછી તમને બતાડું બાકી જો કાલે જલસા પડી ગયા કેક ખાધી ને ઘાં શિવ સૌથી વધારે કેક ખાધી હોય ને તો કોણે ખાધી હતી શિવુએ તો જો સ્પેશિયલ તો શિવ માટે જ આપણે કરતા હોય કે જે શિવ કેક કરતી હોય તો કેક કાલે કાપી મજા આવી એન્જોય કર્યો બધાએ એવું બધું છે બાકી બીજું બધું શું એન્જોય કરવાનું હોય જિંદગીમાં બસ જો અત્યારે મસ્ત સવાર છે જો કેવો અત્યારે મસ્ત વાતાવરણ છે આવું વાતાવરણ હોય ને તો તમને મેળામાં ફરવાની મજા આવે જો તડકો હોય ને તો થોડીક અત્યારે બપોરે ગરમી થાય અત્યારે કંઈક 10:30 11 જેવું થયું છે જો હમણાં નીકળવું પછી ફરશું અમે આરામથી કેમ કે આ વાતાવરણમાં આવું હોય ને તો મજા આવે ફરવાની ગરમી ના થાય કાં શિવ બાકી બીજું શું હમણાં જો હમણાં તમને અંદર લઈ જાઓ કિરણ તૈયાર થાય છે હાલો કે તો શિવ હવે તૈયાર થાવ જલ્દી કરો હા હવે જવું છે અમારે પપ્પા વયા ગયા છે ગામમાં અત્યારે બીજું કઈ શિવ તારે બોલવાનું છે હવે કે આપણે મેળામાં જઈને જ આપણે બધાને મળાવશું મેળો દેખાડવો ને આપણે પોરબંદર નો બધાને મેળો દેખાડવો ને જો બધાય જોજો કા વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં હા એક સારી એવી કોમેન્ટ કરી દેજો તમારી મેળા વિશે કેવો મેળો તમને લાગ્યો શિવના કપડા કેવા છે કા શિવ વાહ શિવ તો ચાલો મળીએ પછી હમણાં ફટાફટ જય શ્રી કૃષ્ણ કરો હર હર મહાદેવ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો અમે રેડી થઈ ગયા ને આપણે ક્યાં જવાનું છે હે બસમાં બેહીન પણ ક્યાં જવાનું છે ચકેડીમાં આજ ફાઇનલી વારો આવી જ ગયો ને તો હાલો ધીમે ધીમે નીકળીએ વરસાદ ઝીણો ચાલુ છે 11 વાગી ગયા છે ને તારા બૂટમાં શૂઝમાં લાઈટ થાય ને બતા તો હાલતા એટલે લાઈટ થાય હાલતા દીકો જોતા પાછળ ફરી જાતો દેખાય પાછળ ફરી જા અહીં આવતી રે મારી પાસે એટલે દેખાય તો જો આપણું ઢીંગલું તૈયાર થઈ ગયું હાલો હવે ધીમે ધીમે નીકળીએ કા હાલો હા દાદી એ થઈ ગયા હતી રેડી હાલો તો જય શ્રી કૃષ્ણ સીતારામ હાલો બધા મેળે આ તો જો મેળે જવું છે સાંજ સુધી મોજ કરવી હા સાંજ સુધી મોજ હો આખો મમ્મી ને મેળો આજ ફેરવી દઉં હા આજ ચરાઈ જાઉં મેળો કરી આજ વેલા નકર દર વખતે કોઈ દી મમ્મી આપણે 1:30 વાગે ને 2 વાગે નીકળી આજ 11 વાગ્યામાં નીકળીએ હા ને આજે જો વાતાવરણ સરસ છે વાતાવરણ અસર છે કોક સાટાઈ આવે એટલે ગરમી થાય ને તડી કોઈ નહીં લાગે અમાર ઢીંગલું કયું નું તૈયાર થઈને પપ્પા પાસે ફરતું હતું હાલો ઈ કે હવે રેડી થઈ ગઈ તો એક વાળ બાકી હતો ઓરાના હતા ને બાકી હવે તો રેડી થઈ ગઈ એ ટોપો નો પહેર્યો
આમાં નથી, ઓલા બ્રિજા ફ્રોકમાં છે. ઓય આમાં નથી ટોપો, બીજામાં છે. આ જો અહીંયા અલગ લાગતી હશે ને થોડીક. આપણે છે ને આ ને બધું ઈ મૂકી દીધું અહીં જાયસ ગળદીમાં, એટલે હા. ઈ છે ને આ ફેન્સી પહેરાય એટલે ધ્યાન ના રાખવું ધ્યાન પડે. ન રાખવું એટલે પડે. થોડીક અલગ લાગતી હશે. હા, ઉપાધિ નહીં આપણે કઈ. ઉપાધિ નહીં. કઈક આવે ઈ પહેરાય ને મજા આવે. હા મસ્ત લાગે ને? હા જો હાલો હાલો નીકળી. હા શું છે હે દેખાડો મેળો કેવડી છે જગડોળ મોટી હે ભાઈને કે ઊભી રાખો અમે આવીએ કે તો ઊભી રાખો શિવ અરખાણી જો શિવ મેળો જો ને અરખાણી કા હમણાં મલ્લક દેખાય કે જો આમ જો જો બીજી રહી દેખાય જો કેવડો છે હોળી કેમ થાય કે કેમ થાય હોળી એમ થાય કે દેખો વાગી ગયો અમે મેળો એન્જોય કરીએ તમને છે ને બહુ વોઇસ તો નહીં આવે એક નવી રાઇડ્સ આવી ને એમાં કરણ કે મને કે હાલ મેં કીધું મારે ન આવું એક તો હોળીની જેમ થાય ને પાછી તો ગોળ ગોળ ફરે આપણે જો બસ જોઈને જ આપણે બીક લાગે કરણ ગયા મેં કીધું મારે ન આવું મારો આઈને મેળો થઈ જાય ત્યાં જો મેં આપણે બતાવું હજી તો સીવું નહીં બાકી છે બેહન કા બાય બાય નો મારે ન આવું
ખરીદી કરતા જઈએ ને ફરતા જઈએ. જો હિંચકા લઈ લીધા છે. હિંચકા લઈ લીધા હો પેલા. હિંચકા બે લીધા, બે. સીવું ના રમકડા. સીવું ને રમકડા ઈ લીધા. રસોઈ કરવી જોઈએ હતી. હા બે લઈ લીધા. કરણ ને કહું બે લઈ લઈએ, પછી હું કે પાછો મેરાની વાટ જોવી પડે એટલે મમ્મી છોડતા નથી ક્યાંય. મમ્મી હિંચકા દેખાય ભેગી મને કે હાલ હિંચકા પેલા લઈ લઈએ ઈ કે. આમાં જો ફરતા જઈએ ને આપણા જાણીતા બધા ફૂટકતા જાય તે મુલાકાત કરતા જઈએ છે. હા ને શિવ ને હજી એક રેલગાડીમાં બેઠી, હવે બીજી ચોકડીમાં જાવું છે ને બેહવા. જાવું ને હે? આજ તો તડકો નથી, મજા આવે છે મેળો કરવાની. ઉખાડ છે અસલ, ગરમી નથી થતી ને પારવાણ છે અટાણે તો. હવે જેમ 5 વાગ છે ને એમ ગળદી થતી જાહે. આપણે પારવાણ છે તો કર લઈએ મેળો, ગરમી ઓછી થાય. હા વેફર ખાવી ખા. શિવ ઊંચો નાસ્તો હાલે ઊણી થઈશ કા? સીવું પૈકી ઊણી થાય. થાય ને. બાય બાય કરજો તને. શિવ બાય બાય. જાય હો શિવ ગાડી. જો તો બંબાટ ભાઈ ગયો શિવ. બાય બાય શિવુ. મજા મજા આવી ગઈ. હા જોતાઈ હાવ ઉતરવું ને હવે. ઉતરી જાવું ને. ભાઈ ગયો પાછી. અરે તો દેખો. અરે 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 વાહ. ફેરે તો બંબાટ બંબાટ ફેરે. તો 8 વાગી ગયા ને છે ને અમારો વોઇસ તો બહુ નહીં આવે, કેમ કે અહીંયા 4 બાજુ ટેપ વાગતા એટલે વોઇસ તો બહુ નહીં આવે. હવે છે ને બોલો ખાઈ લઈ. શિવાની ભૂખી થઈને તે ઈ છે ને પાણીપુરી ખાવી હોય ને તો એમ કે ભૂપુરી. શું કે મમ્મી? એ મમ્મી હા વિડિયા જોવે છો. વડવાળો. હા આપણા વિડિયા જોવે છે એટલે ઈ કે તો હવે છે ને અમે ગોલો ખાઈ લઈએ. પાણીપુરી આઈને જ વિચાર ખાવાનો. પાણીપુરી ઓલી બાજુ ખાવા જાવું છે, ચોપાટી બાજુ. પેલા ગોલો ખાઈ ને અડધો મેળો બાકી છે કરી લઈએ ને પછી આપણે જાવ ઓલી બાજુ પાણીપુરી ખાવા. પેલા ગોલો ખાઈ લેવો. એ શિવ ગોલો ખાવાનું. ગોલો ખાવાનું. સીવું ને તો કઈ નહીં, પાણીપુરી ખાવી. આ એમ કે પૂરી પૂરી. મેં એને કીધું, મેં કીધું પૂ પીવું તો કે ના પૂરી. પછી કે મોજ ને. આજ છે ને મમ્મીને કહું કે તમે કે પૈસા ન કાઢતા, તમારા દીકરા કેવા બેઠા છે. હા બરાબર ને? બરાબર. એન્ડલ આપણે નથી એવા, કેમ કે એન્ડલ સાચો હોય ને એટલે આજ થોડોક તમને નસીબથી દેખાશે. તારે રહેવાની જરૂર હતી હો કરણ ભેગું. ના બાપા એમાં ઈ આજો કરણી રાઇડ્સ માં કેવી મજા આવી હતી તમને? ઓલી તમે રાઇડ્સ માં કેવી મજા આવી હતી હા, એમાં તો જલસા પડી ગયા. પણ આવા કિરણ આવતી છે એમાં ઓલી મોટી ચક્રમાં સાથે અલગ અલગ હોય એમાં મજા આવે ને. હવે કિરણ વાળા બસ ડાન્સમાં ખાલી બેહું કે ડાન્સિંગ એમાં પછી આઈને ખાસ વરી ચાલ ગોટો વરી જાય શું કરશો તમે? છોકરા ઓલા થોડો થોડો છે ને સાટાઈ આવે એટલે ગરમી નથી થતી, મજા આવે સાચી મેળો કરવાની. પારવાણી છે, થોડી ઘણી ખરીદી કરી લીધી છે. હા તો મમ્મી આવ્યા છે, પછી મમ્મીને ગમે ને એવું જ લઈ લે. બાકી મેં તો આજ બહુ કઈ લેતી નથી. મેં કીધું મારે પછી આવવાનું છે પછી વાત.
તો આ જો છોકરીઓ આપણા વિડિયા જોવે તેવું વાત કરે હાય કઈક મજા આવે મેળામાં મજા આવે ને ક્યાંથી આવો તમે અણિયારી તો અમાર પાડોશી કા વાહ શિવ વાહ શિવ સીધી બે ઊંચી થા ઊંચી જો બસ સ્ટેન્ડે આવી ગયા અને બસ સ્ટેન્ડે બસ ની વાટ જોઈને બેઠા ના રામભાઈ ને આપણે ચડી ગયા સીતારામ બધાને આજે મોકો બધા ભેરા થઈ ગયા હો હા જો અમે મેળામાંથી આવ્યા ને રામભાઈ ને મેં જોયા હું કહું છે તો રામભાઈ જ હા આમાં તો ક્યાંય ભેરા નો ક્યાં ભાઈ ભેરા થઈ આઈ ફેરા થઈ ગયા પણ નાથી બેનવા કરા થોડું લાગે છે આથી એને મેં કીધું ભાઈ કે હવે મારું માથું દુખે એની મેળા નો મજા આવે એને આવું પીવું તો હોય તમે છે ને એને લેતા આવજો પાછા આવો તો એને અમને જાણ કરી દેજો હા કાકુ કાકુ ને હવે કરણભાઈ ને તો નીકળી જવાનું હે હા હા રમતી જવું ને હા પ્રમદ્યા બા આપણે તો પ્રમદ્યા વાડીએ એવું કઈ નહીં કે હું હોતા હો તમે આવો તમે તમારે અમારે આવું કરીએ ભાઈ માં એવું થાય ને કે કરણ છે ને 2-4 દી આવે 2-4 દી ત્યાં નીકળી જાય ને બોલાવતા જે હવે બોલીએ તો કોઈ ભૂગી ન થઈ ગયા નેત પૂગી હઈ ગયા
કઈ નહીં, તમારે આમથી નીકળતે પોરબંદર આવવાનું હોય તો તમારે આવી જવાનું ઘરે. ઈ તો ભલે ને. કઈ ન હોય ને એટલે મને બહુ મન ન થાય. ના ના, એ તો આપણે ઘરના, અમે તો હોય ને હા આપણે ઘરના જ છે ને. હવે બધા વિડીયો બનાવતા હોય એટલે બધી એકબીજાથી પરિચિત જ હોય. મજા આવે આપણે જેનું તો વિડિયો લાગે જોતા જ કેમ થાય ઘેર આવીએ ને એકબીજા ભેરા થાય તો મજા આવે. એટલે ખરેખર આવવાની જરૂર અમારે હોય કેમ કે અમારે નીકળતા હોય ત્યાંથી. તમારે નીકળવાનું હોય ને. ના ના એવું કઈ તો ને પણ છે ને અમે આવીશું જ પણ આ કોરોના તો 2-4 તમારી દી તો વાડી ક્યાં જોઈ. ભાગી જાય ઈ જ ન ખબર પડતી. આ સાઈડમાં છે ને રોડ. હા ઈ સાઈડમાં જ છે. પડી જાય. બાકી શું હાલે રમભાઈ? હા, બાકી હમણાં વરસાદ કાયમ આવે છે. હમણાં તો નવરા હે. પાણીની જરૂર હતી માંડવીમાં તો વરસાદ થઈ ગયો. હવે ઉપાધિ. હા હવે ઉપાધિ. આ વરસાદ એને હવે કઈ કામ નહીં થવાનું. સાચી વાત. આ મેળો ય બગાડ્યો જો ને. મેળો, હા રાજકોટ વાળાને તો મેળો મગાડ્યો. આપણે તો હજી થાય તો ખરી મેળો. ખાઈ તા ખરી. આતમ આતમ બેટીને આવ્યો ને તો મેળો થાકી ગયો. હા હવે આપણું તો હાલે નહીં કઈ. આપણું નો હાલે એમાં સારું, જો મજા આવી. હા, અમે મળ્યા, હા, મુલાકાત થઈ ગઈ. મજા આવી. તો ઘેર આવવાનું છે, હાકું. આમંત્રણ આપી દઈએ. આમંત્રણ તમે તો કીધી જ ના આપો. અમારે વારો જ નતો આવતો. ઈ વાત એ સાચી છે. પાછું આમ નીકળતો તો કંઈક ને કંઈક કામ હોય એમ. હા સ્પેશિયલ માટે આવી. આવજો કઈ નહીં, પેશી. આવી જવાનું તમે તમારે. આપણે વાગી ગયા ને હવે છે ને અમે જો ઘરે પૂગી ગયા ને બસ હાથ પગ ધોઈ લીધા. એટલી વાર લાગી ને શિવાની ને જો કપડા ચેન્જ કરી દીધા ને ઈ બેઠી બેઠી ઓલી મીઠી ખાટી મીઠી ગોળી હોય ને અહીંયાથી થોડીક લીધી હતી. તે ખાઈશ પપ્પાને બતાવીને કે કેવા કલર ની છે. પપ્પા વળી કે આવા કલર ની છે. સૌથી પહેલા તો આજે જન્માષ્ટમીની મારા તરફથી ને મારી આખી ફેમિલી વિડીયોની તરફથી છેલ્લે હેઠ જાજી બધી શુભકામનાઓ. આ બધું વિડીયોની પહેલા કહેવાનું શરૂઆત કરી હતી ત્યારે જ. તમારી વાત હવે હાવ સાચી છે પણ ભૂલાઈ એમાં ગયું. એવું થયું કે સવારે પછી ભૂલાઈ ગયું ને આખો દિવસ હવે ઈ તો જન્માષ્ટમી નો છે તો હાલે પછી તો હલાવી લઈ ને કે આપણે ભૂલી જતા હોય એમ હલાવી લઈ આપી તો દીધી ને. એ વાત હતી. હા તો હવે છે ને બર્થડે વિશ કરવાના છે. બર્થડે વિશ કરતા હું નકર ઈ ભૂલાઈ જાય પાછા. આજ છે ને શિવમભાઈ નો બર્થડે છે, પછી શિલ્પાબેન નો બર્થડે છે, કુનાલભાઈ નો બર્થડે છે ને આવતીકાલે કેટલી છે તારીખ? 27. 27. કાલ 27 તારીખ છે ને બેકન કાઢી દો કોરોના માંથી શિવું પછી ઠોરાઈ બહુ જાય. નો ખવાય યાર. આવતીકાલે 27 તારીખે છે ને લે ધૈર્ય નો બર્થડે છે પણ હવે આજે જ વિશ કરી દઉં કેમ કે હામટી કોમેટું આપણે બર્થડે ની થઈ ગઈ ને મારા બર્થડે ની તો પછી વરી કાલ ભૂલાઈ જાય એટલે એને આવતીકાલે એના બર્થડે ના દિવસે શુભકામનાઓ મળી જાય. હાલે. તો ધૈર્યભાઈ નો બર્થડે છે તો બસ, હો. તમારા જેટલા બધાય નો બર્થડે છે ને એટલા બધાય ને મારા તરફથી ને મારી આખી ફેમિલી તરફથી જાજી બધી શુભકામનાઓ ને બસ બધાય ખુશ રહ્યો, આગળ વધો ને ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે ને. હા ને જી મારા બર્થડે છે ને એ કરોણે કોમ્યુનિટી પોસ્ટ મૂકી હતી તો પોસ્ટમાં ઘણી બધી કોમેન્ટ કરી કે કિરણબેન હેપી બર્થડે. પછી ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી હતી તો ઇન્સ્ટામાં મતલબ બધાય છે ને બર્થડે મને વિશ કર્યો તો મારા તરફથી બધાયને છે ને થેન્ક યુ સો મચ. બધાયને જે જવાબ નથી દેવાના જ બાકી જ છે ઇન્સ્ટામાં જવાબ દેવાના તો વિડીયામાં કહી દઉં કે થેન્ક યુ સો મચ. એમાં ટાઈમ મળશે ને એટલે એમાં જવાબ દઈ દઉં. બરાબર ને? બરાબર. તો હાલો હવે છે ને આપણે નવા વિડીયોમાં મળશું. બધાયને હર હર મહાદેવ. ગુડ નાઇટ. શિવ જય શ્રી કૃષ્ણ કરી દે બધાયને. જય શ્રી કૃષ્ણ.